મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શ્રમિક અન્નપૂર્ણા યોજના વિશે, જેમાં શ્રમિકોને પૌષ્ટિક અને તંદુરસ્ત ભોજન છે એ માત્ર ₹5 દરે આપવામાં આવે છે. તો મિત્રો, અહીં કામદારો અને તેમના પરિવારના સભ્યોને છે એ લાભ આપવામાં આવે છે. યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીશું શ્રમિક અન્નપૂર્ણા યોજના વિશે. તો સૌપ્રથમ એમની વિગતો જોઈએ તો શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો અમલ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત બિલ્ડિંગ અને અન્ય બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડ એટલે કે GBOCWWB દ્વારા કરવામાં આવે છે. આ યોજના હેઠળ નોંધાયેલ બાંધકામ શ્રમિક જે છે એમના કાર્યસ્થળ અથવા તો કડિયા નાકા પર રાહત દરે પૌષ્ટિક ભોજન છે એ પૂરું પાડવામાં આવે છે. નોંધાયેલા બાંધકામ કામદારો અને તેમના પરિવારના સભ્યોને આ લાભ છે એ આપવામાં આવે છે. તો અહીં મિત્રો, જે જગ્યાએ બાંધકામ શ્રમિકો મોટા ભાગે ભેગા થતા હોય, એકઠા થતા હોય, એવી જગ્યા પર છે એ પૌષ્ટિક ભોજન છે એમને પૂરું પાડવામાં આવે છે અને માત્ર ને માત્ર ₹5 અંદર છે એ તમને આપવામાં આવે છે. મિત્રો, વાત કરીએ લાભોની, તો આ યોજના હેઠળ બાંધકામ કામદારોને ભોજન દીઠ ₹5 રાહત દરે તંદુરસ્ત અને પૌષ્ટિક ભોજન છે એ પૂરું પાડવામાં આવે છે. આ યોજનાની લાયકાતની વાત કરીએ તો યોજનાનો લાભ છે એ ગુજરાત બિલ્ડિંગ અને અન્ય બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ કામદારો અને તેમના પરિવારના સભ્યોને છે એ આપવામાં આવે છે. અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો, તો એ ઓફલાઈન અરજી પ્રક્રિયા રહેશે. નોંધાયેલ બાંધકામ કાર્યસ્થળ પર અથવા તો કડિયા નાકા પર પૌષ્ટિક ભોજન છે એ પૂરું પાડવામાં આવે છે. નોંધાયેલ બાંધકામ કામદાર તેમના પરિવારના સભ્યોને આ લાભ છે એ મળી શકે છે. મિત્રો, વાત કરીશું કે આમાં તમારે કઈ રીતે લાભ લેવાનો હોય છે. તો કે ગુજરાત બિલ્ડિંગ અને અન્ય બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડ હેઠળ લાભાર્થી તરીકે બાંધકામ કામદારની નોંધણી છે એ કરવામાં આવે છે. તો અહીં તમે તમારા મોબાઈલ પર ઈ નિર્માણ કાર્ડ એપ્લિકેશન છે એનો ઉપયોગ કરી અને સ્વ નોંધણી પણ કરાવી શકો છો. આપણે એના વિશે વિડીયો પણ બનાવેલો છે, તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને એની લિંક આપી દઉં છું. એ જોઈ અને તમે જાતે જ ઈ નિર્માણ કાર્ડ છે એ કઢાવી શકો છો. અથવા તો મિત્રો, તમામ રાજ્ય સામાન્ય સેવા કેન્દ્ર એટલે કે CSC સેન્ટર છે ત્યાં કોમન સર્વિસ સેન્ટરની અંદર તમે આ છે એ કઢાવી શકો છો. ઈ વિલેજ સેન્ટર એટલે કે VC દ્વારા ગ્રામ પંચાયતની અંદર તમને કાઢી આપવામાં આવશે. અથવા તો ધન્વંતરી આરોગ્ય રથ કે ઈ શ્રમ સેવા કેન્દ્ર, આવા કોઈ પણ કમ્પ્યુટરની જે કામગીરી ચાલુ હોય ત્યાં મિત્રો તમે ઈ નિર્માણ કાર્ડ છે ઓનલાઈન કઢાવી શકો છો. મિત્રો, અહીં તમારે ડોક્યુમેન્ટ માટે ઈ નિર્માણ કાર્ડ, આધાર કાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ છે એ પૂરા પાડવાના હોય છે. તો મિત્રો, આ પ્રકારે ઈ નિર્માણ કાર્ડ છે તમને જોવા મળે છે. અહીં આગળ તમારું નામ, જન્મ તારીખ અને જે પણ તમારી કામગીરી હોય એના વિશે ડિટેલમાં માહિતી છે એ આની અંદર છે એ નોંધવામાં આવે છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને બાંધકામ શ્રમિક યોજના માટે જે પૌષ્ટિક ભોજન સહાય છે એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી છે તે આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.